નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સર્વેઇંગ આપણો જે સબ્જેક્ટ છે એની અંદર આપણો જે યુનિટ નંબર 3 છે કંપાસ સર્વે, એ યુનિટની અંદર જે આપણે આગલા વિડીયો લેક્ચરની અંદર જે એક્ઝામ્પલ વિશે વાત કરી હતી, ખાસ કરીને જે વન લાઇનર એક્ઝામ્પલ હોય, એટલે કે આપણને રકમ આપેલી હોય એની ઉપરથી આપણે છે એ કાં તો ફોર બેરિંગને બેક બેરિંગમાં ફેરવવાના હોય, અથવા તો બેક બેરિંગને ફોર બેરિંગમાં ફેરવવાના હોય, WCBને આરબીમાં ફેરવવાના હોય, અથવા વન લાઇનર આપણે ઇન્ક્લુડ એંગલ છે ગણવાના દાખલા વિશે વાત કરી હતી. અને પછી આપણે એક ઇન્ક્લુડ એંગલનો જે એક સમ હતો એની પણ આપણે ડિસ્કશન કરેલી હતી. આજે આ વિડીયો લેક્ચરની અંદર ફરી પાછા આપણે એ જ એક્ઝામ્પલ વિશે છે આપણે વાત કરશું. એટલે કે જો વન લાઇનર આપણને WCB આરબી કેવું હોય, FBમાંથી ફોર બેક બેરિંગમાં ફેરવવાનું, અને આપણને જો એક રકમ આપેલી હોય કે જેની અંદર આપણે આપેલી રેખાઓના WCB છે એની ગણતરી કઈ રીતે કરી શકીએ, બરાબર, એના વિશે આપણે વાત કરશું. સૌ પ્રથમ આપણે લઈ લઈએ એક્ઝામ્પલ નંબર 1, બરાબર, કે જેની અંદર આપણને A થી G સુધી અલગ અલગ નાના નાના દાખલા છે આપેલા છે, બરાબર. એક પછી એક દાખલા વિશે આપણે સમજૂતી છે એ મેળવશું. સૌ પ્રથમ આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 1ની, કે ફોર બેરિંગ ઓફ લાઇન AB ઇઝ 220 hours એન્ડ ફાઇન્ડ બેક બેરિંગ ઓફ લાઇન BA. બરાબર, એબીનું ફોર બેરિંગ છે એ આપણને આપેલું છે. કેટલું છે? તો કે 220 કલાક જેટલું. આપણે લાઇન BA છે એનું બેક બેરિંગ છે એ ગોતવાનું છે. તો રકમ જોતા મિત્રો આપણને એક્ઝામ્પલ છે એકદમ સહેલું લાગે કે આપણો જે નિયમ છે ફોર બેરિંગમાંથી કોઈ પણ રેખાનું બેક બેરિંગ મેળવવાનું, કે બેક બેરિંગ ઇઝ ઇક્વલ ટુ આપણે એવું થશે કે 220 180 કરતાં મોટો હોવાથી આપણે ડાયરેક્ટ કરી નાખશું 220 - 180, બરાબર. એટલે આપણને બેક બેરિંગ મળી જશે. પણ અહીં તમારે ધ્યાનથી મિત્રો વાંચવાનું છે, બરાબર. એકદમ ધ્યાનથી રકમ વાંચશો તો ખ્યાલ આવશે કે આપણને AB રેખાનું આપેલું છે ફોર બેરિંગ, જ્યારે આપણે રેખા BAનું બેક બેરિંગ શોધવાનું છે, બરાબર. રેખા BAનું બેક બેરિંગ શોધવાનું છે, બરાબર. તો રેખા ABનું ફોર બેરિંગ 220 થાય, નો ડાઉટ એનું રેખા ABનું બેક બેરિંગ 220 - 180 કરતાં આપણને મળી જશે. પરંતુ અહીં આપણે બેક બેરિંગ ઓફ લાઇન BA શોધવાનું છે. તો એને આપણે માટે આપણે કરીએ મિત્રો, ફરી પાછું આપણે યાદ કરીએ કે ફોર બેરિંગ ઓફ રેખા AB ને ABનું ફોર બેરિંગ, બરાબર, આપણે એવું કહીએ છીએ. એને આપણે એવું પણ કહી શકીએ કે ABનું બેરિંગ, ખાલી આપણે એવું કહી શકીએ ABનું બેરિંગ, બરાબર. એ જ રીતે આપણે બીજી અર્થમાં જો કેવું હોય, બરાબર, બેક બેરિંગ માટે, તો એના માટે પણ આપણે લખી શકીએ કે ABનું બેક બેરિંગ, બરાબર, એને આપણે કહી શકીએ BAનું બેરિંગ. ખાસ ધ્યાનથી જોજો, ABનું બેક બેરિંગ એને આપણે BAનું બેરિંગ પણ કહી શકીએ. ABનું બેક બેરિંગ ઇઝ ઇક્વલ ટુ BAનું બેરિંગ. તો આપણે અહીં રેખા BAનું બેક બેરિંગ શોધવાનું છે, બરાબર. તો BAનું જો આપણે બેક બેરિંગ શોધશું તો ફરી પાછું એ વેલ્યુ કેના બરાબર થઈ જશે? તો કે રેખા ABના ફોર બેરિંગ બરાબર, બરાબર. રેખા ABના ફોર બેરિંગ બરાબર થઈ જશે. એટલા માટે રેખા BAનું જે બેક બેરિંગ છે એ રેખા ABના ફોર બેરિંગ જેટલું જ થશે. કારણ કે રેખા ABનું ફોર બેરિંગ છે એ 220 છે, તો એનું બેક બેરિંગ ફાઇન કરશું તો 220 - 180 કરતાં આપણને 40 મળશે, બેક બેરિંગ ઓફ AB. હવે ફરી પાછું આપણે એનું ABનું બેક બેરિંગ મીન્સ આપણે કહી શકીએ BAનું બેરિંગ, બરાબર. ABનું બેક બેરિંગ એટલે આપણે કીધું એને શું કહી શકીએ? BAનું બેરિંગ. હવે એ BAના બેરિંગ ઉપરથી આપણે એનું ફરી પાછું બેક બેરિંગ શોધવાનું છે. તો BAનું બેક બેરિંગ શોધવા માટે આપણે ફરી પાછું એમાં 180 ઉમેરીએ એટલે ફરી પાછું આપણને જવાબ આવી જશે 220. તો આ રીતે રકમ છે પહેલાં ધ્યાનથી વાંચવી પડે કે આપણને ABનું ફોર બેરિંગ આપેલું છે, BAનું બેક બેરિંગ મેળવશું તો એ ABના ફોર બેરિંગ જેટલું જ થશે, બરાબર છે. કારણ કે ABનું ફોર બેરિંગ મીન્સ ABનું બેરિંગ, ABના બેરિંગ ઉપરથી આપણે ફરી પાછું ABનું બેક બેરિંગ મેળવશું એટલે આવશે 40, ABનું બેક બેરિંગ 40, જેને આપણે શું કહી શકીએ? BAનું બેરિંગ, બરાબર. હવે ફરી પાછું આપણને રકમમાં કીધું છે BAનું બેક બેરિંગ શોધો, તો BAનું બેક બેરિંગ શોધશું એટલે ફરી પાછા આપણે 40 + 180 કરશું, ત્યારે જઈને આપણે જવાબ મળશે 220, બરાબર. તો આ રીતે મિત્રો તમે સમજૂતી છે એ આપી શકો. ફરી પાછું હું તમને એકવાર છે એ રિપીટ કરી દઉં, બરાબર, જેથી કરીને તમારા ધ્યાનમાં છે એ વસ્તુ રહે.
સૌ પ્રથમ આપણે શું કર્યું તો કે એબીનું બેક બેરિંગ શોધી નાખ્યું. એબીનું બેક બેરિંગ કેટલું થશે તો કે 220 માઇનસ 180 કરશું એટલે મળી જશે 40. હવે એબીનું બેક બેરિંગ એટલે આપણે શું કહી શકીએ તો કે બી એનું બેરિંગ. બરાબર. હવે આપણે ગોતવાનું છે બી એનું બેક બેરિંગ. તો બી એનું બેક બેરિંગ શોધવા ફરી પાછા આમાં કરી દેશું આપણે 180, કારણ કે 40 છે 180 કરતાં નાના છે એટલે પ્લસ 180, ત્યારે જઈને આપણને બી એનું બેરિંગ મળી જશે 220. તો આ રીતે છે એ તમે ગણતરી છે એ કરી શકો. વાત કરીએ એક્ઝામ્પલ નંબર પહેલાની અંદર બીની. તો ફોર બેરિંગ ઓફ લાઇન બીસી ઇઝ 40 અવર્સ એન્ડ ફોર બેરિંગ ઓફ લાઇન સીડી ઇઝ 120 અવર્સ. ફાઇન્ડ એંગલ BCD. આપણે એંગલ BCDની વેલ્યુ શોધવાની છે. મિત્રો આ દાખલામાં તમને ખ્યાલ જ છે કે આપણે પહેલાં સૌ પ્રથમ તો ફિગર એક ડ્રો કરીએ છીએ સમજવા માટે. તો ડ્રો કરી નાખીએ. સૌ પ્રથમ તો આપણે રેખા BCનું ફોર બેરિંગ આપેલું છે 40 ડિગ્રી છે એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવશે. તો સિમ્પલી ડ્રો કરી દઈએ. ત્યારબાદ આપણને BC પહેલાં નામ આપી દઈએ BC. બરાબર. આપણને ખ્યાલ જ છે આપણે નોર્થ દિશાની સાપેક્ષમાં WCB બેરિંગ માપીએ છીએ. ત્યારબાદ આપણને કીધું છે ફોર બેરિંગ ઓફ લાઇન CD 120 કલાક. તો સીડીનું ફોર બેરિંગ આ રીતે દોરી નાખીએ. 120 છે એટલે 90 થી 170ની વચ્ચે સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવશે. તો આ થઈ ગઈ મિત્રો આપણી ફિગર. બરાબર. BCD. બરાબર. આ રીતે થઈ જશે ફિગર. તો આપણે એંગલ શોધવાનો છે BCD. આપણે આ એંગલની વેલ્યુ છે એ શોધવાની છે. તો સિમ્પલી આપણને ખ્યાલ જ છે મિત્રો કઈ રીતે કરશું. એક તો આપણી પાસે અત્યારે કઈ વેલ્યુ છે, એક આ વેલ્યુ આપણી પાસે છે. બરાબર. અને આપણી પાસે એક આ રેખા માટેનું બેરિંગ છે. તો જો આપણે ફરી પાછું રેખા BC માટેનું બેક બેરિંગ ગોતી લઈએ તો એ ક્યાંથી માપશું તો કે C પાસેથી આ રીતે આપણે એને મેજર કરશું. બરાબર. તો એ રીતે મેજર કરશું એટલે આપણે અહીંયા C પાસે આપણી પાસે બે વેલ્યુ આવી જશે. એક તો શું આવી જશે તો કે રેખા BCનું બેક બેરિંગ જેને આપણે આપણે દર્શાવ્યું, અને બીજું CD રેખાનું ફોર બેરિંગ જે અહીંયા દર્શાવેલું છે. બરાબર. તો આ રીતે આપણે ખાલી એટલો પોર્શનની ગણતરી છે એ કરવાની છે. તો આપણે શું કરશું તો કે જ્યાં રેડ તમે લાઈન જુઓ છો એટલે કે BCનું બેક બેરિંગ એ મોટું છે, જ્યારે રેખા CDનું ફોર બેરિંગ એટલે કે તમે જ્યાં બ્લુ લાઈન જુઓ છો એ નાનું છે. તો મોટા બેરિંગમાંથી નાનું બેરિંગ બાદ કરી દઈ એટલે આપણને આ જે ખૂણો છે અંતર્ગત ખૂણો BCD એ મળી જશે. તો આપણે એ જ કરવાનું છે. સૌ પ્રથમ તો આપણને રકમની અંદર આપી દીધેલું છે. બરાબર. શું આપેલું છે તો કે ફોર બેરિંગ ઓફ લાઇન BC કેટલું છે તો કે 40 કલાક એ આપણે લખી નાખીએ. ત્યારબાદ ફોર બેરિંગ ઓફ CD એ આપણને આપી દીધું છે કેટલું છે 120 કલાક. ત્યારબાદ આપણે એની ઉપરથી મેળવી લઈએ બેક બેરિંગ ઓફ BC, કારણ કે આપણે એની જરૂર છે અહીં. બરાબર. એટલા માટે આપણે મેળવી લઈએ. તો બેક બેરિંગ ઓફ BC કેટલું થશે તો કે ફોર બેરિંગ 40 છે 180 કરતાં નાનું છે એટલે 40 પ્લસ 180 એટલે કે આપણે મળી જશે બેક બેરિંગ ઓફ BC 220 કલાક. બરાબર. ત્યારબાદ હવે એંગલ BCD આપણે શોધવાનો છે. આપણને કીધું છે ફાઇન્ડ એંગલ BCD. તો એંગલ BCD ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણને ખબર જ છે, મોટા બેરિંગમાંથી નાનું બેરિંગ બાદ. તો ફિગરમાં જોતા અથવા આંકડા ઉપરથી પણ ખબર પડી જાય. બેક બેરિંગ BCનું 220 છે, જ્યારે આપણી બીજી રેખા CD છે બરાબર એનું છે 120. તો બેક બેરિંગ મોટું છે એટલે બેક બેરિંગ ઓફ BC માઇનસ ફોર બેરિંગ ઓફ CD. 220 માઇનસ 120 કરશું એટલે આપણને ખૂણો BCD મળી જશે 100. બરાબર. તો આ રીતે મિત્રો આપણે છે નાના બેરિંગ મોટા બેરિંગમાંથી નાનું બેરિંગ બાદ કરી અને કોઈ પણ ખૂણા હોય એની વેલ્યુ છે આપણે શોધી શકીએ. હવે આગળ વાત કરીએ એક્ઝામ્પલ નંબર 2ની અંદર Cની. ઇફ મેગ્નેટિક બેરિંગ ઓફ લાઇન AB ઇઝ 30 અવર્સ, એ મેગ્નેટિક ડેક્લિનેશન ઇઝ 3 અવર વેસ્ટ, ફાઇન્ડ ટ્રુ બેરિંગ. તો આ એક અલગ પ્રકારનો દાખલો છે મિત્રો. આપણે ટ્રુ બેરિંગ કોઈ પણ રેખાનું સાચું બેરિંગ શોધવાનું છે. આપણે મેગ્નેટિક બેરિંગ આપેલું છે અને ડેક્લિનેશન આપેલું છે. તો ચુંબકીય દિક્પાત કોણ મેગ્નેટિક બેરિંગની વેલ્યુ આપેલી છે, આપણે ટ્રુ બેરિંગ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે મિત્રો ટ્રુ બેરિંગ માટે એક સૂત્ર યાદ રાખવાનું છે કે ટ્રુ બેરિંગ ઓફ લાઇન ઇઝ ઇક્વલ ટુ મેગ્નેટિક બેરિંગ. ખરેખર અહીંયા આવશે પ્લસ ઓર માઇનસ થીટા. બરાબર. જ્યારે આપણે ઈસ્ટ સાઈડ હોય ત્યારે આપણે ખ્યાલ છે આપણે નિશાની લઈએ છીએ પ્લસ, અને વેસ્ટ સાઈડ હોય ત્યારે આપણે નિશાની લઈએ છીએ માઇનસ. તો આ ફોર્મ્યુલા તમે યાદ રાખજો. ટ્રુ બેરિંગ ઓફ લાઇન AB ઇઝ ઇક્વલ ટુ મેગ્નેટિક બેરિંગ પ્લસ ઓર માઇનસ થીટા, જ્યાં મેગ્નેટિક બેરિંગ થીટા એટલે મેગ્નેટિક ડેક્લિનેશન. બરાબર. ચુંબકીય દિક્પાત કોણ
પ્લસ નિશાની ક્યારે લેવાની તો કે ઈસ્ટ આપેલા હોય ત્યારે, માઇનસ નિશાની ક્યારે લેવાની વેસ્ટ આપેલા હોય ત્યારે. તો આપણા રકમની અંદર જે મેગ્નેટિક ડેક્લિનેશન એટલે કે ચુંબકીય દુપ્પાત કોણ છે એની વેલ્યુ છે એ વેસ્ટ આ બાજુ આપેલી છે એટલે નિશાની આપણે લીધેલી છે માઇનસ. તો ટ્રુ બેરિંગ ઓફ લાઇન સાચી રેખાનું સાચું બેરિંગ ઇઝ ઇક્વલ ટુ તો કે મેગ્નેટિક બેરિંગ એટલે કે ચુંબકીય બેરિંગ માઇનસ થીટા વેસ્ટ એટલે કે મેગ્નેટિક ડેક્લિનેશન. તો મેગ્નેટિક બેરિંગ છે 30 આપેલું છે રકમની અંદર, માઇનસ થીટા વેસ્ટ એટલે કે ડેક્લિનેશન કેટલું આપેલું છે વેસ્ટ તરફ 3 કલાક. તો 30 કલાક માઇનસ 3 કલાક એટલે આવી ગયો જવાબ 27 કલાક. તો રેખા એબીનું સાચું બેરિંગ થશે 27 કલાક. તો આ રીતે મિત્રો તમે છે એક્ઝામ્પલ છે એની અંદર ગણતરી છે એ કરી શકો. બરાબર છે. હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 1ની અંદર આપણું જે ડી છે એના વિશે. તો અહીં આપણે રકમમાં આપેલું છે કે ઇફ આરબી ઓફ લાઇન બી એ ઇઝ સાઉથ 60 અવર ઈસ્ટ એન્ડ ધેટ ઓફ લાઇન બીસી ઇઝ નોર્થ 70 અવર ઈસ્ટ ધેન ફાઇન્ડ એંગલ એબીસી. બરાબર. રેખા બી એ માટે આપણને એનું આરબી આપેલું છે સાઉથ 60 કલાક ઈસ્ટ અને રેખા બીસી માટે આપણને એનું આરબી આપેલું છે નોર્થ 70 કલાક ઈસ્ટ. તો આપણે ખૂણો એબીસી છે એ શોધવાનો છે. તો અહીં મિત્રો આપણે જે આગલો એક્ઝામ્પલ જોયું હમણાં ડબલ્યુસીબીની અંદર ઇન્ક્લુડ એંગલ ગણવાનો એના કરતાં થોડોક અલગ છે, કારણ કે અહીં જે બેરિંગ આપેલા છે એ ક્યુબીમાં છે. બરાબર. તો થોડીક મેથડ છે એ અલગ થશે. આની અંદર પણ સૌપ્રથમ આપણે શું કરશું તો કે ફિગર તૈયાર કરશું જેની મદદથી આપણને કયું ફોર્મ્યુલા યુઝ કરવું એનો ખ્યાલ આવે. તો સૌપ્રથમ તો આપણે રેખા બી એ માટે છે આપી દીધી છે વેલ્યુ. બી એ માટે આપણને કીધું છે સાઉથ 60 ડિગ્રી ઈસ્ટ. તો ફિગર દોરી નાખીએ. આ આપણા માટે થઈ ગયું ક્વાડ્રન્ટ સિસ્ટમ. બરાબર. સૌપ્રથમ આપણને કીધું છે રેખા બી એ, તો એના માટે છે સાઉથ 60 કલાક ઈસ્ટ. સાઉથથી ઈસ્ટ એટલે આપણને ખ્યાલ છે સેકન્ડ ક્વોડ્રન્ટ આવશે આ રીતે. બરાબર. બી એ. ત્યારબાદ આપણને કીધું છે રેખા બીસી જેના માટે છે નોર્થ 70 કલાક ઈસ્ટ. નોર્થ ઈસ્ટ છે એટલે આવશે ફર્સ્ટ ક્વોડ્રન્ટ. બંને રેખા છે મિત્રો એના ઉદ્ગમ સ્થાન એક જ છે બી. બરાબર. બી એ રેખા માટે બી, બીસી રેખા માટે પણ બી, એટલે બંને એક જ ઉદ્ગમ સ્થાનમાંથી બંને રેખાઓ નીકળે છે. તો આ રીતે મિત્રો ફિગર છે આપણે ડ્રો કરી નાખીએ. હવે આપણે શોધવાનું છે ખૂણો એ બીસી એટલે કે આપણે આ ખૂણો છે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. બરાબર. આપણને વેલ્યુ આપી દીધી છે રકમની અંદર. તો કે એક તો અહીંયા આપેલી છે રેખા બી એ માટે સાઉથ આ વેલ્યુ આપેલી છે અને બીજી બીસી માટે આ વેલ્યુ આપેલી છે. તો આપણે વચ્ચેનો પોર્શન છે આજે એ ફાઇન્ડ કરવાનો છે. ડિટેલમાં આ જે પોર્શન છે એ આપણે શોધવાનું છે. તો ફિગર જોતાં જ તમને મિત્રો ખ્યાલ આવી જશે. બરાબર. કઈ રીતે થશે તો કે જે આખી વેલ્યુ છે એ 180 છે, પણ આપણે તો ખાલી આ જે યલો પોર્શન છે એ જ જોઈએ છે. તો એના માટે આપણને ખ્યાલ જ છે કે ભાઈ 180 છે. બરાબર. એમાંથી આપણે બધું બાદ કરી નાખીએ આજુબાજુનું આ, તો આપણને વટલો પોર્શન છે યલો મળી જાય. તો આપણે એ જ કરવાનું છે. કઈ રીતે કરશું તો કે 180 માઇનસ 60 માઇનસ 70 એટલે આપણો એંગલ એબીસી મળી જશે 50 કલાક. બરાબર. કારણ કે આપણી પાસે આ વેલ્યુ પણ છે અને આ વેલ્યુ પણ છે. તો આખા 180માંથી બાદ કરી દઈએ એટલે આપણને એંગલ એબીસીની વેલ્યુ છે એ મળી જાય. બરાબર. તો ઇઝીલી તમે આ રીતે ગણતરી છે એ કરી શકો. હવે વાત કરીએ આપણે ઈની કે ઇફ ડબલ્યુસીબી ઓફ લાઇન એબી ઇઝ ઓન નોર્થ. બરાબર. ઓન નોર્થ ફાઇન્ડ આરબી. જો રેખા એબીનું ડબલ્યુસીબી છે એ નોર્થ ઉપર હોય તો એનું આરબી શોધો. તો અહીં કોઈ પણ ડબલ્યુસીબી માટે વેલ્યુ નથી આપેલી, પણ ઇનડાયરેક્ટલી આપણને એવું કહી દીધેલું છે કે રેખા એબીનું ડબલ્યુસીબી છે એ નોર્થ જ છે. બરાબર. આ રીતે આપણને કહી દીધું છે કે રેખા એબી છે એ નોર્થ ઉપર જ છે એ આવેલી છે. બરાબર. તો શું થશે તો કે નોર્થ ઉપર તો આપણને ખ્યાલ છે એનું બેરિંગ 0 જેટલું હોય, તો એની આરબીની વેલ્યુ પણ કેટલી થશે એબી માટે 0. બરાબર. એટલા માટે આ જવાબ આવશે 0 કે રેખા એબીનું આરબી થશે 0, કારણ કે ડબલ્યુસીબી ઓફ લાઇન એબી છે નોર્થ ઉપર છે એટલા માટે એનું આરબી થઈ જશે 0. તો આ રીતે મિત્રો તમને થોડુંક ટ્વિસ્ટ કરીને પણ એક્ઝામની અંદર છે એક્ઝામ્પલ પૂછાઈ શકે. ખાસ છે તમે એની અંદર ધ્યાન આપજો. આ રીતે નોર્થ ઉપર આપેલું હોય ત્યારે તમે યાદ રાખજો કે એની વેલ્યુ છે 0 જેટલી થશે. બરાબર. આગળ વાત કરીએ આપણે એફની. ઇફ ડબલ્યુસીબી ઓફ લાઇન બીસી ઇઝ 280 અવર્સ
ફાઇન્ડ આરબી ઓફ લાઇન બીસી. આપણે લાઇન બીસીનું આરબી છે એ શોધવાનું છે. ડબલ્યુસીબીનું આપણને બીસી માટે આપી દીધું છે 280 કલાક. આપણે એનું આરબી શોધવાનું છે એ જ રેખા માટે. તો આપણે મિત્રો ખ્યાલ જ છે કોઓર્ડિનેટ સિસ્ટમની આ રીતે મેં તમને કીધું છે ફિગર યાદ રાખો સિમ્પલ, બરાબર, એટલે છે યાદ રહી જશે તમને ઇઝીલી, બરાબર. અહીં આપણને આપેલું છે શેની અંદર 280. 280 આપણે કયો કોડન થશે તો કે 270 થી 360ની વચ્ચે. આપણને ખબર જ છે અહીં 0 હોય, અહીં 90 હોય, અહીંયા 180 અને 270 અને અહીંયા 360. તો આપણો જે એંગલ છે બીસી રેખા માટેનો ડબલ્યુસીબી બેરિંગ છે એ છે 280 કલાક. જે આપણે આવશે કેની વચ્ચે તો કે નોર્થ અને વેસ્ટની વચ્ચે આ પોર્શનની અંદર, બરાબર. તો એના માટે આપણને સૂત્ર ખબર જ છે કે કોઈ પણ રેખાનું આરબી મેળવવા માટે 360 માઇનસ WCB. તો એ જ કરવાનું છે. આરબી ઓફ બીસી ઇઝ ઇક્વલ ટુ તો કે 360 માઇનસ રેખા બીસી માટે છે એનું 280 કલાક. તો 360 કલાક માઇનસ 280 કલાક કરશો એટલે આપણે જવાબ આવી જશે 80 કલાક. પણ હવે એની અંદર ડાયરેક્શન આપવી પડે કારણ કે આરબીની અંદર એમાં ખૂણાની સાથે દિશા પણ બતાવવામાં આવે. તો અહીં આપણે દિશા કેને આધારે મૂકશું તો કે જે જવાબ આવ્યો એના આધારે નહીં, પરંતુ જે રકમ આપેલી છે જેને આપણે કન્વર્ટ કરવાનું છે એને આધારે આપણે છે એની નિશાની છે એપ્લાય કરશું. તો 280 છે મિત્રો એ ફોર્થ કોડનની અંદર હતા. એની નિશાની આવે નોર્થથી વેસ્ટ, એટલે કે જવાબ આપણો થઈ ગયો નોર્થ 80 કલાક વેસ્ટ. તો રેખા બીસીનું આરબી થશે નોર્થ 80 કલાક વેસ્ટ. તો આ રીતે મિત્રો તમે એનો જવાબ છે એ મેળવી શકો, બરાબર. તો આ મિત્રો એક ફિગર યાદ રાખશો એટલે તમે ડબલ્યુસીબીમાંથી આરબીમાં એકદમ ઇઝીલી કન્વર્ટ કરી શકશો. અને આરબીમાંથી ડબલ્યુસીબીમાં પણ જો તમારે કન્વર્ટ કરવું હોય તો એ પણ તમારા માટે ઇઝી પડશે, બરાબર. હવે આગળ વાત કરીએ આપણે જી એક્ઝામ્પલની કે ઇફ આરબી ઓફ લાઇન એક્સ વાય ઇઝ north 40 hours east and magnetic declination is 2 hours 50 minutes west, find true RB. બરાબર, આપણને આરબી શોધવાનું કીધું છે. XY રેખા માટેનું આરબી છે નોર્થ 40 કલાક ઈસ્ટ અને એનું મેગ્નેટિક ડેક્લિનેશન છે 2 કલાક 15 મિનિટ વેસ્ટ. તો આપણે રેખા XY માટે એનું સાચું આરબી છે એ શોધવાનું છે. પહેલાં તો લખી નાખીએ આપણે કે આરબીનું XY આપણને આપેલું છે, XYનું આરબી આપણને આપેલું છે નોર્થ 40 કલાક ઈસ્ટ, મેગ્નેટિક ડેક્લિનેશન ચુંબકીય દિક્પાત કોણ આપેલું છે આપણને 2 કલાક 15 મિનિટ વેસ્ટ. તો આપણે ટ્રુ બેરિંગ છે એ જોઈએ છે. તો મિત્રો આપણે આગળ પણ સૂત્રની વાત કરી હતી, આપણે પ્લસ ઓર માઇનસનો ઉપયોગ કરવાનો છે. પ્લસ હોય એટલો મીન્સ ઈસ્ટ, માઇનસ હોય તો વેસ્ટ. તો અહીં આપણું જે ડેક્લિનેશન છે એ વેસ્ટ તરફ આપેલું છે એટલે આપણે માઇનસ નિશાની છે એનો ઉપયોગ કરશું. તો એટલે કે ટ્રુ બેરિંગ ઓફ લાઇન એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ મેગ્નેટિક બેરિંગ ઓફ એક્સ વાય માઇનસ થીટા. મેગ્નેટિક બેરિંગ ઓફ એક્સ વાય કેટલું આપેલું છે તો કે 40 કલાક, બરાબર, માઇનસ થીટાની વેલ્યુ છે 2 કલાક 15 મિનિટ, એટલે કે જવાબ આવી જશે 37 કલાક 45 મિનિટ. તો આની જે છે બરાબર એ આરબીમાં લખીએ તો એની વેલ્યુ નોર્થ ઈસ્ટમાં જ થશે, એટલે કે નોર્થ 37 કલાક 45 મિનિટ ઈસ્ટ. તો આ રીતે મિત્રો તમે કોઈ પણ એક્ઝામ્પલ હોય એને આરબીમાં આપેલું હોય તો પણ તમે એની ઉપરથી છે એની મેગ્નેટિક ડેક્લિનેશનના જે એક્ઝામ્પલ છે એની અંદર ટ્રુ આરબી છે એ ફાઇન્ડ કરી શકો, બરાબર છે. તો મિત્રો આ વાતથી આપણા એક્ઝામ્પલ નંબર 1ની કે જેની અંદર આપણે ખાસ કરીને અલગ અલગ મેથડના અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ જોયા, બરાબર. હવે આપણે આગળ વધીએ આપણા એક્ઝામ્પલ નંબર 2 તરફ. તો એક્ઝામ્પલ નંબર 2ની અંદર આપણને રકમની અંદર એવું કીધેલું છે કે ધ ફોલોઈંગ બેરિંગ ટેકન ઇન રનિંગ અક્લોસ કમ્પાસ ટાવર્સ. એક ટેબલની અંદર આપણને વેલ્યુ આપેલી છે રેખા એ બી બીસી સીડી ડીઈ અને ઈએ માટે ફોર બેરિંગ અને બેક બેરિંગની વેલ્યુ છે આપણને આપેલી છે. રેખા એ બી માટે એનું ફોર બેરિંગ છે 80 કલાક 10 મિનિટ, એનું બેક બેરિંગ છે 259 કલાક 0 મિનિટ. રેખા બીસી માટે એનું ફોર બેરિંગ છે 120 કલાક 20 મિનિટ, બેક બેરિંગ છે 301 કલાક 50 મિનિટ. રેખા સીડી માટે એનું ફોર બેરિંગ છે 170 કલાક 50 મિનિટ, એનું બેક બેરિંગ છે 350 કલાક 50 મિનિટ. રેખા ડીઈ માટે ફોર બેરિંગ છે 230 કલાક 10 મિનિટ,
બેક બેરિંગ છે 49 કલાક 30 મિનિટ. રેખા ઈએ માટે 310 કલાક 20 મિનિટ એનું ફોર બેરિંગ છે અને 130 કલાક 15 મિનિટ એનું બેક બેરિંગ છે. આપણે શું કરવાનું છે તો કમ્પ્યુટ ધી ઇન્ટિરિયર એંગલ્સ એન્ડ કરેક્ટ ધેમ ફોર ઓબ્ઝર્વેશન એરર્સ. આપણે ઇન્ક્લોડ એંગલની ગણતરી કરવાની છે અંતર્ગત ખૂણાની, અને એના જો કોઈ એરર્સ હોય બરાબર તો એનું આપણે કરેક્શન કરવાનું છે. આપણે રકમની અંદર કોઈ પણ એક માલારેખણ ક્લોઝ ટાવર્સ માટે, બંધ માલારેખણ માટે દરેક લાઇન છે એના ફોર બેરિંગ અને બેક બેરિંગ આપેલા છે. આપણે એના ઉપરથી અંતર્ગત ખૂણાની ગણતરી કરવાની છે અને એની અંદર કાંઈ જો સુધારા હોય તો એ સુધારા કરવાના છે. મિત્રો, આપણે જે આગળના વિડીયો લેક્ચરની અંદર જે એક્ઝામ્પલ જોયો હતો અંતર્ગત ખૂણો ગણવા માટેનો, એની અંદર ખાલી આપણે ઇન્ક્લુડ એંગલની ગણતરી કરેલી હતી અને આપણે જે એનું એક ફોર્મ્યુલા છે એની સાથે આપણે કમ્પેર કરેલું હતું 2n-4 × 90 સાથે, પણ એમાં કોઈ એરર આવેલી હતી નહીં. પરંતુ આજે જે એક્ઝામ્પલ જોશું મિત્રો, એ આપણે એવા મેથડનો જોશું કે એમાં એક્ઝામ્પલના અંતર્ગત ખૂણા છે એમાં થોડીક ભૂલ હશે, જેને આપણે સુધારશું. તો ખાસ યાદ રાખજો, આપણા જે યુનિટ નંબર 3ની અંદર કંપાસના જે એક્ઝામ્પલ છે એની અંદર જે અંતર્ગત ખૂણાના જે દાખલા છે એમાં અલગ અલગ 3 થી 4 ટાઈપ્સ આવે છે. એમાં આપણું મિત્રો એક ટાઈપ્સ છે એ સિમ્પલ કેલ્ક્યુલેશન, કે જેમાં આપણે ડાયરેક્ટ ખાલી અંતર્ગત ખૂણા ગોતવા પડે. જ્યારે આ જે ટાઈપ્સ છે આપણું એક્ઝામ્પલ નંબર 2, એની અંદર આપણે અંતર્ગત ખૂણાને સુધારશું, જે આપણો સેકન્ડ ટાઈપ છે. બરાબર. તો આપણે આપણું જેમ ખ્યાલ છે એમ સૌપ્રથમ તો આપણે આપેલી ફિગર ઉપરથી, આપણે આપેલા ટેબલ ઉપરથી આપણે એનું માલારેખણ છે એ તૈયાર કરીએ છીએ. એક ટ્રાવર્સ છે એને આપણે ડ્રો કરીએ છીએ. તો આપણે ડ્રો કરવાની ટ્રાય કરીએ મિત્રો. સૌપ્રથમ તો રેખા AB માટે જોઈએ તો એનું ફોર બેરિંગ છે 80 કલાક 10 મિનિટ. તો આપણે દર્શાવીએ આ રીતે, રેખા AB માટે 80 કલાક અને 10 મિનિટ. ત્યારબાદ રેખા BC માટે 120 કલાક 20 મિનિટ. 120 કલાક 20 મિનિટ છે એટલે આપણને ખ્યાલ જ છે એ સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર આવશે, તો એને સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર દર્શાવી દઈએ. ત્યારબાદ રેખા CD માટે 170 કલાક 50 મિનિટ, એટલે કે એ ક્યાં આવશે 170 કલાક 50 મિનિટ, તો કે 90 થી 180ની વચ્ચે. તો એને પણ આપણે દર્શાવી દઈએ આ રીતે, 90 થી 180ની વચ્ચે. બરાબર. ત્યારબાદ આપણને કીધું છે રેખા DE માટે, જે આપણને કીધું છે 230 કલાક 10 મિનિટ. તો 230 કલાક 10 મિનિટ છે એ ક્યાં આવશે તો કે 180 થી 270ની વચ્ચે. તો એને પણ આપણે દર્શાવી દઈએ આ રીતે. બરાબર. ત્યારબાદ આપણને કીધું છે રેખા EA માટે 310 કલાક અને 20 મિનિટ, એટલે કે આવશે 270 થી 360ની વચ્ચે. તો આ રીતે આપણે એને પેલા સાથે કનેક્ટ કરી દઈએ, નામ આપી દઈએ દરેક સ્ટેશનની અંદર, A સ્ટેશન, B, C, D અને E. તો આ રીતે મિત્રો આપણે એનું માલારેખણ છે એ તૈયાર કરી શકીએ. A થી B, B થી C, C થી D, D થી E અને E થી A. દરેક રેખા માટે છે આપણે એનું માલારેખણ છે એ તૈયાર કરી લીધું. હવે આપણે અંતર્ગત ખૂણા છે એની ગણતરી આપણે કરવાની છે. એટલે કે આપણા આગલા વિડીયો લેક્ચરની અંદર કીધું તેમ આપણે એંગલ A, એંગલ B, એંગલ C, એંગલ D, એંગલ E ની ગણતરી આપણે કરવાની છે. કઈ રીતે કરવાની છે તો આપણને ખ્યાલ જ છે કઈ રીતે કરીએ છીએ. ધારો કે આપણે સ્ટેશન A ઉપર ઊભા હોઈએ, આપણે ખૂણો A ગોતવો હોય, બરાબર. તો આપણે શું કરીએ છીએ કે એમાંથી પસાર થતી બે લાઈન આપણે લઈએ છીએ. એક તો એમાંથી એક લાઈન પાસ થાય છે AB, બીજી કહીએ તો AE. બરાબર. એટલે બીજા અર્થમાં કહીએ AE એટલે કે EAનું બેક બેરિંગ અને AB એટલે ABનું ફોર બેરિંગ. તો એમાંથી આપણે મોટામાંથી નાનું બેરિંગ બાદ કરી દઈએ રેખાના, એટલે આપણને ખૂણો એ મળી જાય. એ જ રીતે આપણે ખૂણા B માટે કરી શકીએ. એ ખૂણા Bનું જો આપણે શોધવું હોય તો એમાંથી બે લાઈન પાસ થઈ છે BC અને BA. BC મીન્સ કે BCનું ફોર બેરિંગ, BA મીન્સ કે ABનું બેક બેરિંગ. તો મોટા બેરિંગમાંથી નાનું બેરિંગ બાદ કરી દઈએ એટલે આપણને અંતર્ગત ખૂણો છે એ મળી જાય. તો આ જ વસ્તુ આપણે કરવાની છે. એક પછી એક ખૂણો આપણે ગોતતા જઈએ. સૌપ્રથમ આપણે વાત કરીએ એંગલ A માટે. તો આપણે વાત કરી એમ એંગલ A છે મિત્રો, એમાંથી કઈ બે રેખા પાસ થાય છે તો આપણે કીધું એક તો રેખા AB અને બીજી રેખા પાસ થઈ છે આપણી AE. AB મીન્સ ABનું ફોર બેરિંગ, AE મીન્સ EAનું બેક બેરિંગ. તો ABના ફોર બેરિંગની વેલ્યુ કેટલી છે રકમની અંદર જોઈ લઈ તો કે 80 કલાક 10 મિનિટ છે. જ્યારે રેખા EAના બેક બેરિંગની વેલ્યુ કેટલી છે તો કે 130 કલાક અને 15 મિનિટ.
બરાબર. તો બે રકમને તમે વ્યવસ્થિત જોશો, 130 કલાક 15 મિનિટ, બરાબર. બંને રકમને તમે જુઓ, એકની છે 130 કલાક 15 મિનિટ અને બીજાની છે 80 કલાક 10 મિનિટ. એમાંથી મોટી વેલ્યુ કઈ છે તો કે એ વાળી, કે 130 કલાક 15 મિનિટ. તો આપણે શું કરીએ છીએ અંતર્ગત ખૂણો ગોતવા માટે, તો કે મોટા બેરિંગમાંથી નાનું બેરિંગ બાદ. બસ એ જ આપણે અહીં કરવાનું છે. તો આપણે શું કરશું તો કે એના બેક બેરિંગમાંથી એબીનું 4 બેરિંગ છે એ બાદ કરી દઈએ, એટલે આપણને ખૂણો એ છે એ મળી જાય. તો ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ બી બેક બેરિંગ ઓફ એ માઇનસ 4 બેરિંગ ઓફ એ બી, કારણ કે અહીં એનું બેક બેરિંગ છે એ મોટું હતું. તો એનું બેક બેરિંગ આપેલું છે 130 કલાક 15 મિનિટ માઇનસ 4 બેરિંગ ઓફ એબીનું 4 બેરિંગ આપેલું છે 80 કલાક 10 મિનિટ, એટલે આપણને ખૂણો એ મળી ગયો 50 કલાક 5 મિનિટ. બરાબર. તો આ રીતે છે દરેક ખૂણાની આપણે ગણતરી કરી શકીએ. હવે વાત કરીએ ખૂણા બી માટે. તો ફિગરમાં જોઈએ, ખૂણા બીમાંથી બે રેખા પાસ થઈ છે, બીસી અને બીએ. બરાબર. તો અહીં બીસીનું 4 બેરિંગ આપેલું છે આપણને કેટલું, 120 કલાક 20 મિનિટ, જ્યારે બીએનું બેરિંગ મીન્સ એબીનું બેક બેરિંગ જેની કિંમત છે 259 કલાક 0 મિનિટ. તો અહીં ફરી પાછું એબીનું બેક બેરિંગ મોટું છે બીસીના 4 બેરિંગ કરતાં, એટલે સૂત્ર થઈ જશે બેક બેરિંગ માઇનસ 4 બેરિંગ. તો એ જ આપણે સૂત્રમાં ઉપયોગ કરવાનું છે કે ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ બેક બેરિંગ ઓફ એબી માઇનસ 4 બેરિંગ ઓફ બીસી. રેખા એબી માટેનું બેક બેરિંગ છે 259 કલાક, બરાબર, અને 4 બેરિંગ ઓફ બીસી આપણને આપેલું છે 120 કલાક 20 મિનિટ. બરાબર. રકમની અંદર તો આપણે કિંમત મૂકી દઈએ. ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ 259 કલાક માઇનસ 120 કલાક 20 મિનિટ, એટલે કે 138 કલાક 40 મિનિટ જેટલી ખૂણાની કિંમત આવશે. બરાબર છે. તો આ રીતે આપણને બે ખૂણાની વેલ્યુ મળી ગઈ, ખૂણો એ અને ખૂણા બીની. હવે આપણે ફાઇન્ડ આઉટ કરીએ ખૂણો સી. તો ખૂણા સી માટે ફરી પાછું જુઓ, કઈ બે રેખા પાસ થઈ છે, સીડી એક તો અને બીજી જે છે સી બી. સીબી મીન્સ કે બીસીનું બેક બેરિંગ. બરાબર. બીસીનું બેક બેરિંગ અને સીડીનું 4 બેરિંગ. તો બીસીનું બેક બેરિંગ છે 301 કલાક 50 મિનિટ, સીડીનું 4 બેરિંગ છે 170 કલાક 50 મિનિટ. તો અહીં ફરી પાછું સીડીનું બેક બેરિંગ મોટું હોવાથી આપણે બેક બેરિંગમાંથી 4 બેરિંગ બાદ કરશું, એટલે કે ખૂણા સી માટે વેલ્યુ શું થશે તો કે ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ બેક બેરિંગ ઓફ બીસી માઇનસ 4 બેરિંગ ઓફ સીડી. રેખા બીસીનું 4 બેરિંગ છે આપેલું છે આપણને, કેટલું છે બેક બેરિંગ તો કે 301 કલાક 50 મિનિટ માઇનસ 4 બેરિંગ ઓફ સીડી કેટલું છે 170 કલાક 50 મિનિટ, એટલે કે 301 કલાક 50 મિનિટ માઇનસ 170 કલાક 50 મિનિટ કરશો એટલે જવાબ આવી જશે 131 કલાક. ત્યારબાદ ખૂણો ડી. તો ખૂણા ડી માટે ફરી પાછું ફિગરમાં જોઈએ, એક તો એમાંથી ડીઈ રેખા પાસ થાય છે અને બીજી ડીસી રેખા પાસ થાય છે. ડીઈ રેખા મીન્સ ડીઈનું 4 બેરિંગ, ડીસી રેખા મીન્સ સીડીનું બેક બેરિંગ. બરાબર. જે આપણને કઈ રીતે મળશે તો કે સીડીનું બેક બેરિંગ છે, બરાબર, એ છે 350 કલાક, બરાબર, અને જે આપણી ડીઈ રેખાનું 4 બેરિંગ છે 230 કલાક 10 મિનિટ. એટલે કે આપણે શું કરશું તો કે ખૂણો ડી ઇઝ ઇક્વલ ટુ બેક બેરિંગ ઓફ સીડી માઇનસ બેક બેરિંગ ઓફ સીડી માઇનસ 4 બેરિંગ ઓફ ડીઈ. રેખા સીડીનું બેક બેરિંગ છે 170 કલાક 350 કલાક 50 મિનિટ. રેખા સીડીનું બેક બેરિંગ છે 350 કલાક 50 મિનિટ, જ્યારે 4 બેરિંગ ઓફ ડીઈ છે 230 કલાક અને 10 મિનિટ. એટલે આપણને ખૂણો ડી મળી જશે 120 કલાક 40 મિનિટ. તો આ રીતે ખૂણા ડીની વેલ્યુ પણ આપણને મળી જશે. ત્યારબાદ વાત કરીએ આપણે એંગલ ઈ માટે. તો એંગલ ઈ માટે જોઈએ તો બે રેખા પાસ થાય છે, ઈ ડી અને બીજી ઈ એ. બરાબર. ઈ એ મીન્સ ઈ એનું 4 બેરિંગ, જ્યારે ઈ ડી મીન્સ શું થશે તો કે ડીઈનું બેક બેરિંગ. ડીઈનું બેક બેરિંગ આપેલું છે 49 કલાક 30 મિનિટ, ઈ એનું 4 બેરિંગ આપેલું છે 310 કલાક 20 મિનિટ. તો અહીં તમે જોશો તો મિત્રો 4 બેરિંગની વેલ્યુ છે બેક બેરિંગ કરતાં મોટી છે. બરાબર. તો આપણે શું કરશું તો કે આપણે 4 બેરિંગમાંથી બેક બેરિંગ બાદ કરશું. બરાબર. આ
ખૂણો ઈ શોધવા માટે આપણે એના ફોર બેરિંગમાંથી ડીઈનું બેક બેરિંગ બાદ કરશું, કારણ કે એનું ફોર બેરિંગ ડીઈના બેક બેરિંગ કરતાં મોટું છે, બરાબર. તો ખૂણો ઈ ઇઝ ઇક્વલ ટુ ફોર બેરિંગ ઓફ એ માઇનસ બેક બેરિંગ ઓફ ડીઈ. એબીનું ફોર બેરિંગ આપેલું છે આપણને 310 કલાક 20 મિનિટ. રેખા ડીઈનું બેક બેરિંગ આપેલું છે 49 કલાક 30 મિનિટ. એટલે કે આપણને ખૂણો એ મળશે 260 કલાક અને 50 મિનિટ. પણ આ જે ખૂણો છે એની વેલ્યુ 180 કરતાં મોટી છે, બરાબર. એટલા માટે આપણે અંતર્ગત ખૂણાની વેલ્યુ શોધવી પડશે. જે શોધવા માટે આપણે શું કરશું તો કે 360માંથી આપણે એને બાદ કરી દેશું. તો કે 360 કલાક માઇનસ 260 કલાક 50 મિનિટ કરશું એટલે આપણે ખૂણો એ મળી જશે 99 કલાક 10 મિનિટ. તો આ રીતે મિત્રો આપણને ખૂણો એ, બી, સી, ડી અને ઈ પાંચે પાંચ એંગલની વેલ્યુ છે એ મળી ગઈ. હવે આપણે એક્ઝામ્પલમાં એવું કીધું છે કે આપણે એને ચેક કરવાના છે અને કોઈ એરર હોય ખૂણાની વેલ્યુમાં તો એ દૂર કરવાની છે. તો ચેક કરવા માટે આપણે કયું ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ? ખ્યાલ જ છે આપણને કે 2n-4 × 90 એ ફોર્મ્યુલાનો યુઝ આપણે કરીએ છીએ. તો 2n-4 × 90માં એનની કિંમત એન કેટલી છે તો કે ટોટલ અહીં આપણે એ બી, બીસી, સીડી, ડીઈ અને ઈએ એમ કરીને 5 રેખા છે, 5 બાજુ છે એટલે એનની કિંમત થશે 5. તો 2 ગુણાકારમાં 5 -4 × 90 સાદુરૂપ આપશું એટલે મળશે 540. એટલે કે આપણું જે આ માલારેખણ છે એનો દરેક અંતર્ગત ખૂણાનો સરવાળો 540 જેટલો થશે તો આપણી ગણતરી બરાબર હશે. તો એ ચેક કરી લઈએ. એ એંગલ એ, બી, સી, ડી, ઈ છે એ બધાનો આપણે સરવાળો કરી નાખીએ. એંગલ એની વેલ્યુ હતી આપણી 50 કલાક 5 મિનિટ પ્લસ એંગલ બીની 138 કલાક 40 મિનિટ પ્લસ એંગલ સીની 131 કલાક, એંગલ ડી માટે 120 કલાક 40 મિનિટ, એંગલ ઈ માટે 99 કલાક અને 10 મિનિટ, બરાબર. તો આ બધાનો કેલ્સીયમમાં સરવાળો કરશો એટલે જવાબ આવશે 539 કલાક 35 મિનિટ. જે વેલ્યુ છે એક્ઝેક્ટલી 540 જેટલી આવતી નથી. એટલે કે આપણે જે ખૂણા ગોત્યા એની અંદર એરર છે. કેટલી એરર છે તો કે આપણે ગોતી નાખીએ. આવે છે 519 કલાક 35 મિનિટ માઇનસ 540 હોવી જોઈએ એટલે કે એરર આવે છે -0 કલાક 25 મિનિટ જેટલી. તો આટલી એરર છે એ આવે છે. હવે આપણે શું કરશું તો કે આ એરર છે એને દરેક ખૂણાની અંદર સરખે ભાગે વેચી દેશું. ટોટલ 5 ખૂણા છે એટલે દરેક ખૂણામાં આપણે 5-5 મિનિટ છે એ એડ કરી દેશું, બરાબર. જેથી કરીને આપણે ખૂણાનો સરવાળો 540 જેટલો મળી જાય. તો એ જ કરવાનું છે, બરાબર. દરેક એંગલની અંદર આપણે 0 કલાક 5 મિનિટ એડ કરી દઈએ. ખૂણા એ માટે એનું મૂળ કિંમત હતી 50 કલાક 5 મિનિટ પ્લસ 0 કલાક 5 મિનિટ આપણે એડ કરી દઈએ એટલે મળી જશે 50 કલાક 10 મિનિટ. ખૂણા બી માટે તો કે 138 કલાક 40 મિનિટ મૂળ વેલ્યુ હતી, એમાં 0 કલાક 5 મિનિટ એડ કરી દઈએ એટલે આપણે મળી જશે 138 કલાક 45 મિનિટ. એંગલ સી માટે એની વેલ્યુ હતી 131 કલાક, એમાં 0 કલાક 5 મિનિટ એડ કરી દઈએ એટલે મળી જશે 131 કલાક 5 મિનિટ, બરાબર. ત્યારબાદ એંગલ ડી માટે કિંમત હતી 120 કલાક 40 મિનિટ, એમાં 0 કલાક અને 5 મિનિટ એડ કરી દઈએ એટલે આપણે મળી જશે 120 કલાક 45 મિનિટ. ત્યારબાદ એંગલ ઈ માટે 99 કલાક 10 મિનિટ હતી, એમાં 0 કલાક 5 મિનિટ એડ કરી દઈએ એટલે મળી જશે 99 કલાક 15 મિનિટ. આ રીતે હવે આપણે આ બધાનો સરવાળો કરશું એટલે આપણને કેટલો મળશે તો કે 540 જેટલો આપણને મળશે. એટલે કે જે આપણું આ ફોર્મ્યુલા છે 2n-4 × 90 એ ફોર્મ્યુલામાં જે જવાબ આવશે 540 એના બરાબર થઈ ગયું. એટલે કે આપણે જે એરર હતી એ દરેક ખૂણામાં સરખે ભાગે વેચી દીધી. તો આ રીતે મિત્રો તમને એક્ઝામ્પલ છે એક્ઝામની અંદર પૂછાઈ શકે, જેની અંદર તમારે ખૂણા પહેલાં ચેક કરવાના અને જો ભૂલ હોય તો એ દરેક ખૂણામાં સરખે ભાગે વેચી, બરાબર. અને એનો સરવાળો છે એના સૂત્ર બરાબર હોવો જોઈએ. થેન્ક યુ.